ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર સામે આવી છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે તંત્ર દોડતું થયું છે। આરએમસીનો પ્લાન્ટ કોર્પોરેશને સીલ કર્યો હતો। આરએમસીના મિક્સર ટ્રક પણ કોર્પોરેશને જપ્ત કર્યા છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલની ગણતરીના જ કલાકોમાં આરએમસી પ્લાન્ટ સીલ કરવામાં આવ્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો આ આરએમસી પ્લાન્ટ કે જેમાં કોર્પોરેશને 15 દિવસ પહેલા બિસ્માર રોડ પણ કર્યો હતો। જે રીતે અહેવાલ પહેલાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને અહેવાલ બાદના દ્રશ્યો કે જ્યાં ધારદાર અસર ગુજરાત ફર્સ્ટના અહેવાલની જોવા મળી રહી છે, જ્યાં ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે તંત્ર પણ દોડતું થયું છે। અહેવાલ પહેલા કે જ્યાં મિક્સર ટ્રક જોવા મળી રહ્યા છે, આ જ મિક્સર ટ્રકને હવે તંત્રએ આરએમસીએ કોર્પોરેશને જપ્ત કર્યા છે। લોકોની જે સમસ્યા છે તેને વાચા આપતું હોય છે અને તેમના સમસ્યાનું નિરાકરણ આવે તે માટેના પ્રયત્ન કરતું હોય છે। ફરી એકવાર ગુજરાત ફર્સ્ટ અગ્રેસર રહ્યું છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા ગઈકાલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જે એસપી રિંગનો જોતો જે અલગ અલગ આરએમસીના જે પ્લાન્ટ આવ્યા છે તે પ્લાન્ટ ઉપરથી જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને આજુબાજુના લોકોને જે છે પરેશાન થઈ રહ્યા છે, જે અહેવાલની અસર જોવા મળી છે અને ફરી એકવાર ઇમ્પેક્ટ ગુજરાત ફર્સ્ટની જોવા મળી છે। કોર્પોરેશન દ્વારા ગઈકાલે આરએમસીના જે 4 પ્લાન્ટ આવ્યા હતા તે 4 પ્લાન્ટને બંધ કરવામાં આવ્યા છે। એમાં વિરાસત હોય કે પછી કૃષ્ણમ હોય કે જે સિમેન્ટનો પ્લાન્ટ હોય ત્યાં તમામ જગ્યાએ સીલ મારવામાં આવે છે। સાથે સાથે નોટિસ પણ પાઠવવામાં આવી છે કે આરએમસી દ્વારા વારંવાર જાહેર રોડ ઉપર વીટ મિક્સ અને ડસ્ટ દ્વારા રોડ ખરાબ કરીને જાહેર રોડ રસ્તાને નુકસાન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને નોટિસ પાઠવવામાં આવી છે અને વારંવાર સૂચના રોડનું નુકસાન થતા માટે આ પગલાં લેવામાં આવ્યા છે અને સીલ કરવામાં આવ્યું છે। કોર્પોરેશન દ્વારા જે છે એ પ્રકારની આ નોટિસ જે હાલ આપવામાં છે, સાથે સાથે જે મિક્સર ટ્રકો હતા તે ટ્રકોને પણ હાલ કોર્પોરેશન દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા આ જ પ્રકારના અહેવાલો જે છે એ પ્રકાશિત કરવામાં આવતા હોય છે અને લોકોની સમસ્યા જે છે તેને ઉજાગર કરી તેમને વાચા આપવાનું કામ ગુજરાત ફર્સ્ટ કર્યું હતું। ગુજરાત ફર્સ્ટની ફરી એકવાર ઇમ્પેક્ટ જોવા મળી છે અને આરએમસીના જે 4 પ્લાન્ટ આવ્યા હતા, 4 પ્લાન્ટ હાલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે। કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।